વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। પર્વત પાટિયા ખાતે હેલીપેડની સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે। સુરતમાં 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી લિંબાયત નીલગિરી મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને વડાપ્રધાનને આવકારવા સુરત સજ્જ બન્યું છે। પર્વત પાટિયા સાથે હેલીપેડની સુવિધા તૈયાર કરવામાં આવી હતી। સુરતમાં 7 માર્ચના રોજ પ્રધાનમંત્રી લિંબાયત નીલગિરી સર્કલ મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વડાપ્રધાનને આવકારવા સુરત સજ્જ બન્યું છે। આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કાર્યક્રમ સ્થળે રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને રંગરોગન કરવામાં આવી રહ્યું છે। 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે અને 8 માર્ચે તેઓ નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે। સુરતમાં લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેઓ લાખો લોકોના સંબોધન માટે હાજર રહેશે। જ્યારે કાર્યક્રમ પહેલા તેઓ 1.5 કિલોમીટરના ભવ્ય રોડ શો કરશે, જેમાં હજારો લોકો જોડાશે। સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સુરત પહોંચ્યા હતા। તેઓએ કાર્યક્રમ સ્થળ, સ્ટેજ અને હેલીપેડની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ, સુરત।